નમસ્કાર, હું ઋત્વિજ સોની. શરૂ કરીએ અપરાધમાં આજની ગુનાહિત દાસ્તાનની. પેટ ચીરી નાખ્યું, આંતરડા બેગમાં ભર્યા અને કિડની લીવર ગાયબ. કુરુક્ષેત્રમાં પત્ની બની કાળમુખી ડાકાણ. પતિના લોહીથી લાલ થયેલા આ ખોફનાક કાંડનું કાળજું કંપાવી દેતું સત્ય કે જેણે આખા કુરુક્ષેત્રમાં હાહાકાર મચાવી દીધો. જોઈએ 35 સેન્ટીમીટરનો પેટ પર ઊંડો ઘા અને ગાયબ થયેલા શરીરમાંથી અંગોનું રહસ્ય. હરિયાણાના કુરુક્ષેત્રમાં ખોફનાક કતલ. પતિ પત્નીના ઝઘડાનો ખૂની અંજામ. પત્ની પર પતિનું પેટ ચીરવાનો આરોપ. હરિયાણાના કુરુક્ષેત્રમાં એવી હત્યા થઈ કે જેનાથી સૌ કોઈ ખોફમાં ધકેલાઈ ગયા. રૂમમાં પતિનું શવ હતું અને તેના પેટમાં 35 સેન્ટીમીટરનો ચીરો હતો. આંતરડા બહાર નીકળી ગયા હતા. રૂવાડા ઊભા કરી દેનારી આ વારદાત કુરુક્ષેત્રના પિહોવા રોડની છે, જ્યાં 40 વર્ષીય રાજેશની બેરહેમીપૂર્વક ચાકુના ઘા મારી હત્યા કરી દેવાઈ. આ હત્યાનો આરોપ રાજેશની પત્ની વિમળા देवी पर लाग्यो. पुलिस कई पहलुओं से जांच कर रही है, क्योंकि पति पत्नी के बीच में जो झगड़ा हुआ, कैसे हुआ, क्या किस वजह से हुआ, क्योंकि जिस जगह पर ये घर है, आपको घर दिखा रहे हैं, इसके ठीक सामने ही राजेश काम करता था. मात्र एक सड़क क्रॉस ही करनी थी, लेकिन जो आसपास पड़ोसी हैं उन्होंने भी शाम को ही ये सब कुछ देखा था. और पूरा जो घटनाक्रम हुआ, यहाँ पर राजेश काम करता था और यहाँ पर पूरी घटना हुई है. ऊपर का जो कमरा है, क्योंकि इस तरह से जो वाटर सप्लाई हो रही है, आपको दिख रहा है, इस तरह से वाटर सप्लाई राजेश करता था. रोजाना पानी के इसी इस तरह से केन को लेकर वो निकल जाता. जो पुलिस मौके पर गई थी, जो पुलिस ने मौके पर जाकर देखा कि एक लहूलुहान अवस्था में एक राजेश नाम का व्यक्ति पड़ा हुआ है, और जब उसको पुलिस के द्वारा चेक किया गया तो मृत अवस्था में पाया गया. આરોપ છે કે પતિ પત્ની વચ્ચે વિવાદ થયો અને પછી પત્ની વિમળાએ રાજેશ પર ચાકુથી તાબડતોબ ઘા કરી દીધા. હુમલો એટલો ભયાનક હતો કે રાજેશના પેટ પર ખૂબ જ ઊંડો ઘા પડી ગયો. પોલીસ અને પોસ્ટમોર્ટમ તપાસ મુજબ પેટ લગભગ 35 સેન્ટીમીટર સુધી ચીરી નાખ્યું. ઘા એટલો ગંભીર હતો કે આંતરડા બહાર આવી ગયા. પોસ્ટમોર્ટમ દરમિયાન મૃતક રાજેશનું લગભગ અડધું લીવર અને જમણી બાજુની કિડની ના મળી. जो है कि उसकी अंतों को निकाल के उसने एक लिफाफे में डाला हुआ था, और हो सकता है कि वो उसके अंग को गायब करना उसकी. વારદાત પછી જે આરોપ સામે આવ્યા તે વધુ ચોંકાવનારા છે. મકાન માલિક મુજબ જ્યારે તે ચીસો અને પુકાર સાંભળી ઉપર પહોંચ્યા તો રાજેશ ખૂનથી લથપથ પડ્યો હતો અને તેણે વિમળાને રાજેશના શરીરમાંથી બહાર નીકળેલ આંતરડાને બેગમાં રાખતી જોઈ. મકાન માલિકને સામે જોઈ મહિલા ગભરાઈ ગઈ અને છત નીચે કૂદી ગઈ, જેમાં તે ખુદ ઘાયલ થઈ ગઈ. पुलिस ने इसमें गहनता से जांच की तो पता चला कि इसकी पत्नी ने इसका मर्डर कर दिया था, और वह पत्नी छत से कूद गई थी. छत से कूदने के कारण उसको भी काफी चोट आई थी, जिसको हॉस्पिटल में एडमिट करवाया हुआ है और अभी वह उपचाराधीन है. પોલીસને સ્થળ પરથી નાના મોટા 3 ચાકુ મળ્યા. સવાલ એ પણ છે કે આખરે એ રૂમમાં એવું શું થયું કે જેણે પતિ પત્નીના સંબંધને ખૂની અંજામ સુધી પહોંચાડી દીધો. પોલીસ મુજબ મૃતક રાજેશ યુપીના સીતાપુરનો રહેવાસી હતો અને તે લગભગ 1 વર્ષથી પત્ની સાથે કુરુક્ષેત્રમાં રહી રહ્યો હતો. રાજેશ કુરુક્ષેત્રમાં રહી વોટર સપ્લાયનું કામ કરતો હતો. મકાન માલિક મુજબ બંનેની વચ્ચે અવારનવાર વિવાદ થતો હતો. ખબર એ પણ છે કે આરોપી પત્ની વિમળા તંત્ર મંત્રનું કામ કરતી હતી. राजेश અને વિમળાના લગ્નને કેટલાય વર્ષો વીતી ચૂક્યા હતા, પરંતુ બંનેને કોઈ સંતાન ન હતું. इस कमरे के अंदर राजेश बुरी हालत में था, उसकी आंतें बाहर निकली हुई थी. और जब यहाँ पर मकान मालिक पहुँचे तो इस कमरे के अंदर उन्हें उसकी पत्नी विमला उनकी आंतों को एक कमरे के अंदर कट्टे यानी बोरा जो होता है छोटा सा थैला, उसमें डालती हुई दिखाई दी. जैसे ही विमला ने मकान मालिक को देखा, उसके बाद उसने तुरंत ही बाहर की तरफ छत से ऊपर कूद लगा दी और इस पूरी घटना में वो घायल हो गई है. उससे अब पूछताछ होगी. पुलिस का कहना है कि सारे जो पहलू हैं उनसे वो रूबरू करेंगे, उनसे बातचीत करेंगे. જો કે હજુ સુધી આ હત્યાનું સાચું કારણ બહાર નથી આવ્યું. તો આરોપી પત્ની વિમળા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસ તેના નિવેદનની રાહ જોઈ રહી છે. મૃતક રાજેશની પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને સ્થળ પરથી મળેલ 3 ચાકુ અને ઘટના સ્થળથી એકત્ર કરાયેલા પુરાવાના આધારે પોલીસ પણ આ સનસનીખેજ વારદાતની તપાસમાં લાગી ચૂકી છે. કુરુક્ષેત્રથી અશોક યાદવ, ન્યૂઝ 18 નેટવર્ક. સુરતના માંડવીમાં મધરાતે બની એવી ઘટના કે જ્યારે માતા પિતા પરોઢિયે ઘરે આવ્યા તો તેમના પગ તળેથી જમીન સરકી ગઈ. 22 વર્ષની દીકરી મોતના મુખમાં
જઈ ચૂકી હતી તો સામે ઘરની તિજોરીઓ ખુલ્લી અને સામાન રફે દફે હતો. લાખોની લૂંટ અને દીકરીનું મોત. આખરે કોણે અનેક સવાલો ઊભા કરી ઘટનાને અંજામ આપ્યો? પોલીસને પડકાર ફેંકી ફરાર થઈ ગયા. ગોડાવાડી હત્યાકાંડ, લૂંટ વિથ મર્ડર કે સોપારી કિલિંગ. માંડવી તાલુકાના શાંત ગણાતા ગોડાવાડી ગામના ટેકરી ફળિયામાં અંધારી રાતે એક એવો લોહિયાળ ખેલ ખેલાયો જેણે સમગ્ર પોલીસ બેડાને હચમચાવી દીધો છે. માતા પિતા બહારગામ દર્શનાર્થે ગયા અને ઘરમાં એકલી રહેલી 22 વર્ષીય નિધિ વાસુદેવ પટેલ શિકારીઓના ટાર્ગેટ પર આવી ગઈ. મોડી રાત્રે ઘરમાં દાખલ થયેલા અજાણ્યા હત્યારાઓએ ક્રૂરતાની તમામ હદો વટાવી યુવતીનું કાસળ કાઢી નાખ્યું. એના વાસુદેવભાઈ પટેલ જે છે એ દર્શનાર્થે ગયા હતા, એને એમના પત્ની અને એમની દીકરી ઘરે એકલા હતા. સવારે જ્યારે એ 3:30 વાગ્યાની આસપાસ પરત આવ્યા દર્શનથી, ત્યારે ખબર પડી કે દીકરી ઘરમાં નથી. એટલે ઘરમાં એમને સર્ચ કર્યું તો દીકરી મૃત હાલતમાં મળી આવી હતી. મોઢે કાળી પટ્ટી, ગળે વાયર અને પ્લાસ્ટિકની થેલી. ઘટના સ્થળની તસવીરો સ્પષ્ટ બતાવે છે કે ગુનેગારો પૂરા મનસૂબા સાથે ઘૂસ્યા હતા. નિધિનું મોં કાળી પટ્ટીથી બાંધી ગળા ફરતે પ્લાસ્ટિકની થેલી અને વાયર વીંટી શ્વાસ રૂંધીને કરપીણ હત્યા કરાઈ. બાદમાં કબાટ અને તિજોરીઓ ફંફોસીને સોના ચાંદીના દાગીના તેમજ રોકડ સહિત અંદાજે 2.52 લાખથી વધુનો મુદ્દામાલ લૂંટી હત્યારાઓ અંધારામાં ઓગળી ગયા. લૂંટની આ થિયરી પાછળ કોઈ અંગત અદાવત કે પ્રેમ પ્રકરણનો એંગલ છે કે કેમ તે દિશામાં પણ હવે સવાલો ઘેરાયા છે. જે ઘરની અંદર તિજોરી છે, તિજોરીમાંથી કિંમતી ચીજો ગઈ છે એ અમે ફરિયાદ લઈ રહ્યા છીએ એ બાબતની. અને આના કારણો શું હોઈ શકે, જે તિજોરી જે છે એ ખોલવાની જે એમની એમો છે આ તે બધું ચેક કરી રહ્યા છે. ગળામાં પેલું જે દોરી જેવું આવે નાળા જેવું એ વીંટોળેલું છે, પરંતુ ફાઇનલ ઓપિનિયન ડૉક્ટર જ આપશે અને એના આધારે અમે આગળ વધીશું. હાલ જે ક્રાઇમ સીન છે અને અન્ય જે પુરાવા મેળવવાના છે, સાયન્ટિફિક ઢબે તમામ પુરાવા મેળવી રહ્યા છીએ કે જેથી કરી અને તપાસ જે છે એ સચોટ રીતે થાય. 9:30 થી 3:30 વચ્ચે શું થયું? રાત્રે 9:30 વાગ્યા સુધી પરિવારના સંપર્કમાં રહેલી નિધિ પર 3:30 વાગ્યા પહેલા ત્રાટકનારા આ શિકારીઓ કોણ હતા? ઘરના ખૂણે ખૂણાથી વાકેફ કોઈ જાણભેદુએ જ આ રેકી કરીને ઘટનાને અંજામ આપ્યા હોવાની પ્રબળ શંકા છે. ફોરેન્સિક પુરાવા અને સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશનના આધારે ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને સાયબર સેલની ટીમોએ ગોડાવાડીથી લઈને તમામ સરહદી માર્ગો પર નાકાબંધી મજબૂત કરી દીધી છે. અત્યારે અમારી ટોટલ 8 ટીમો કામે લાગેલી છે. એની અંદર આશરે 60 થી 65 જેટલા પોલીસ જવાનો કામ લાગ્યા છે. એમાં અમારી ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, પેરોલ ફરલો સ્ક્વોડ, સાયબર સેલ તમામ કામે લાગ્યા છે. ડિવિઝનની ટીમ કામે લાગેલી છે અને તમામ અલગ અલગ ટાસ્ક આપી અને તપાસ ચાલી રહી છે. મોતનું ઘૂંટાતું રહસ્ય. એક તરફ 22 વર્ષની નિધિનું મોત, બીજી તરફ ઘરની તિજોરીમાંથી કિંમતી ચીજોની ચોરી અને વચ્ચેનો સૌથી મોટો સવાલ, આ બંને કડીઓ એક જ ગુનાની છે કે પછી તપાસને કોઈ બીજી દિશામાં લઈ જતું રહસ્ય? હાલ પોલીસ દરેક સંભાવનાને ચકાસી રહી છે. વૈજ્ઞાનિક પુરાવા, સીસીટીવી અને ટેકનિકલ તપાસ સહિતની કડીઓ જોડાઈ રહી છે. ગોડાવાડીમાં થયેલી આ હત્યાનો ભેદ ઉકેલવા હવે 8 ટીમો મેદાનમાં છે. હવે જોવું રહ્યું આખા મામલે કોના ચહેરા બેનકાબ થાય છે. માંડવી સુરતથી કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. ચીનથી લઈને દુબઈ સુધી ફેલાયેલું 33 કરોડનું મહાઠગાઈ નેટવર્ક, 33 લાખ લોકોનો ડેટા ચોરી, નોકરી અને શેર બજારના નામે દેશભરમાં ખેલાયો ખતરનાક ખેલ. ઓપરેશન સાયબર હન્ટ. 33 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ જોબ સ્કેમ. ચેન્નઈથી માસ્ટરમાઇન્ડ લવલી અરોરા ઝડપાયો. આંગળીના એક ક્લિક પર કરોડોની માયાજાળ અને હાઈ પ્રોફાઇલ ડિજિટલ લૂંટ. શેર બજારમાં ડોલર અને સોનાના રોકાણ પર જંગી રિટર્નની લાલચ આપી રોકાણકારોને ફસાવતા એક આંતરરાષ્ટ્રીય સાયબર માફિયાનો સુરત સાયબર ક્રાઇમ સેલે પર્દાફાશ કર્યો. ફરિયાદીને બનાવટી ટેલિગ્રામ ચેનલ અને બોગસ ટ્રેડિંગ પોર્ટલની લિંક મોકલી 1.52 કરોડથી વધુની રકમ પડાવી લેવાઈ હતી. જેમાં જે વિક્ટિમ છે એમની સાથે કુલ 1.52 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કરવામાં આવ્યું હતું. અને જે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ માટે એમને જે સંપર્ક કરવામાં આવેલું હતું એ આખું ટેલિગ્રામ ચેનલ મારફતે કરવામાં આવ્યું હતું. અને પછી એમને
ગ્રુપમાં જોડાવવામાં આવ્યું અને એક લિંક ઉપર એમની આઈડી ક્રિએટ કરવામાં આવી અને બોગસ ફર્ઝી લિંક ઉપર પછી એમને એ લોકો એમ બતાવતા હતા કે ગોલ્ડ માઇનિંગના થ્રુ તમને આટલું રિટર્ન મળે છે. આ તરફ પીડિતને એમ થતું કે તે જે અત્યાર સુધી કરી રહ્યો છે એ તેનો નફો છે. જ્યારે તેણે વિડ્રોલની પ્રક્રિયા શરૂ કરી તેને ના પાડી દેવાઈ અને અંતે પોતે છેતરાયો હોવાનો અહેસાસ થતા તેણે સાયબર ટીમનો સંપર્ક કર્યો. દુબઈ ચાઇનીઝ કનેક્શન. મ્યુલ એકાઉન્ટ્સથી યુએસડીટી અને ક્રિપ્ટોકરન્સીમાં કરોડોની હેરાફેરી. તપાસનો દોર આગળ વધતા સુરત પોલીસે મુંબઈથી શોએબ નામના વચેટિયાને ઝડપી લીધો, જેની પૂછપરછમાં ચેન્નઈમાં અડ્ડો જમાવીને બેઠેલા મુખ્ય સૂત્રધાર લવલી ઉર્ફે સમીર અરોરાનું પગેરું મળ્યું. સુરત સાયબર સેલની ટીમે ચેન્નઈ પહોંચી સ્થાનિક રિક્ષા ચાલકોનું વેશ ધારણ કરી ચોક્કસ રેકી કરી અને છેવટે આ હાઈટેક ભેજાબાજને તેના જ ઘરમાંથી દબોચી લીધો. અમે લોકોએ ઓલરેડી 2 આરોપીઓની ધરપકડ આમાં કરી ચૂક્યા છીએ અને જે બંને આરોપીઓ છે એ લોકો અકાઉન્ટ હોલ્ડર હતા અને આ સિવાય જે મીડિયેટર હતો એ હતો. તો છેલ્લે જ આરોપીને અમે લોકોએ પ્રેસ કરી હતી શોએબ કરીને, એમને મુંબઈ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યું હતું અને શોએબથી ખબર પડી કે જે મુખ્ય આરોપી છે જે દુબઈ 15 વાર દુબઈ પણ જઈને આવી ચૂક્યો છે અને અગાઉ પણ એ પોતે પણ અત્યારે જે આપણે આરોપીની ધરપકડ કરી છે લવલી અરોરા, એ પોતે પણ એક યુએઈમાં દુબઈમાં ફોરેક્સ ટ્રેડિંગની એક વેબસાઇટ બનાવીને ચલાવતો હતો અને ત્યાં પછી લોસ થઈ ગયો એમને અને એટલે ઇન્ડિયા પરત આવી ગયો. આ તરફ ટેકનિકલ વર્કઆઉટ કરતા ખબર પડી કે તેનું લોકેશન ચેન્નઈ આવે છે કે ત્યાં પોલીસની ટીમ પહોંચી ગઈ અને તેને દબોચી લીધો. દેશવ્યાપી જાળ. 34 બેંક એકાઉન્ટ્સ, 113 પોલીસ ફરિયાદો, 33.14 કરોડથી વધુનું સાયબર ફ્રોડ. આરોપી લવલી અરોરાના ચેન્નઈ સ્થિત ઠેકાણા પરથી 14 મોબાઈલ અને 3 લેપટોપ મળતા જ કૌભાંડનું વિશાળ સામ્રાજ્ય સામે આવ્યું. આરોપી 3% કમિશને ભારતીય બેંક ખાતાઓ મેળવી 3.50% માર્જિનથી દુબઈ સ્થિત ચાઇનીઝ સિન્ડિકેટને પહોંચાડતો હતો. ભારતીયો પાસેથી લૂંટાયેલા નાણાં આ બેંક ખાતાઓ મારફતે યુએસડીટી અને ક્રિપ્ટોકરન્સીમાં ફેરવી સીધા વિદેશ મોકલી દેવાતા હતા. ચેન્નઈવાળા ઘરમાં એમની પાસેથી કુલ 14 ફોન, મોબાઈલ ફોન અને 3 લેપટોપ પણ મળી આવે છે. જે એમના ફોનમાં જોતા અને પંચનામા કરતા ખબર પડી કે કુલ 34 જેટલા બેંક એકાઉન્ટ્સની ડિટેલ્સ છે અને 34 બેંક એકાઉન્ટની સામે કુલ 113 ફરિયાદ આખા ઇન્ડિયામાં નોંધાયેલ છે, જેમાં 33 કરોડથી વધારાનું ફ્રોડ સામે આવ્યું છે. ડેટા પણ, એકાઉન્ટ પણ, ફ્રોડની ડિજિટલ ચેન પણ. એક આરોપી પોલીસના હાથ શું લાગ્યો કે તેની કુંડળી ખુલતી ગઈ અને એક સાથે તેની 2 કામગીરીઓ પોલીસના ધ્યાને આવી. એક સાથે 2 અલગ અલગ ભૂમિકાઓ ભજવનારો આરોપી એક તરફ સાયબર ફ્રોડ માટે બેંક એકાઉન્ટની વ્યવસ્થા કરતો અને બીજી તરફ નોકરી શોધતા યુવાનોનો ડેટા મેળવી ડેટા એન્ટ્રી જોબના નામે છેતરપિંડી કરતો. 34 બેંક ખાતામાંથી દેશભરમાં 113 ફરિયાદો અને કરોડોની છેતરપિંડીનો ખુલાસો. ડેટા એન્ટ્રી જોબના નામે સેંકડો લોકો થયા શિકાર. આખરે ચેન્નઈથી ઝડપાયો સાયબર ફ્રોડનો મોટો ખેલાડી. કેર કોમ્પાસનું નકલી સોફ્ટવેર. 33 લાખ યુવાનોના ડેટા પર નોકરીનું બોગસ રેકેટ. માત્ર ટ્રેડિંગ ફ્રોડ જ નહીં, આરોપીએ નોકરી શોધતા લાખો યુવાનોને પણ શિકાર બનાવ્યા હતા. વિવિધ જોબ પોર્ટલ પરથી 33 લાખથી વધુ ઉમેદવારોનો પર્સનલ ડેટા ખરીદી કેર કોમ્પાસ નામના બોગસ સોફ્ટવેર થકી વર્ક ફ્રોમ હોમ ડેટા એન્ટ્રી જોબની ઓફર કરાતી હતી. સિક્યુરિટી અને કોન્ટ્રાક્ટ પેટે 5000 પડાવી લીધા બાદ કામમાં એક્યુરેસી નથી એવું બહાનું કાઢી લાખો રૂપિયા હડપ કરી લેવાતા હતા. આ સિવાય એમના લેપટોપ જોતા ખબર પડી કે એકચ્યુઅલી પોતાનું ઓળખ બતાવે છે મેનપાવર સપ્લાયર તરીકે અને જ્યારે આપણે એમનું લેપટોપની તપાસ કરી તો ખબર પડી કે એમને લેપટોપમાં કુછ 33 લાખ જે રોજગાર શોધતા યુવાનો છે એમનું ડેટા મળ્યું છે અને એ તમામ ડેટા એમને naukri.com કોઈ સંપર્કથી લીધેલું છે. અમદાવાદ, મુંબઈ, પટણા, બેંગ્લોર, ગોવા જેવા મોટા શહેરોમાં નાના કોલ સેન્ટર ચલાવાતા હોવાની પોલીસને માહિતી મળી. ટેલિકોલરોને તૈયાર ડેટા અપાતો અને પછી નોકરીની ઓફર સાથે ફોન શરૂ થતો. ડેટા એન્ટ્રીની નોકરી શરૂઆતમાં આશરે 5000 અને પછી બોગસ એગ્રીમેન્ટ. આમ તો નોકરીની લાલચ, ડિજિટલ એગ્રીમેન્ટ અને પછી પૈસા અટકાવી દેવાનો ખેલ. પોલીસ તપાસ મુજબ અત્યાર સુધીમાં 750થી વધુ લોકો આ રીતે છેતરાયા હોવાની માહિતી સામે આવી. આ રેકેટમાં 35 લાખથી વધુની છેતરપિંડી થયાનું પણ તપાસમાં બહાર આવ્યું.
તો એ તમામ ડેટા શીટ એમને આપીને એમ કહેવામાં આવતો હતો ટેલિકોલિંગ્સને કે તમારે એમને સંપર્ક કરવાનો છે, કોલ કરવાનું છે, એમને કહેવાનું છે કે તમારા માટે અમારી પાસે જોબ છે ડેટા એન્ટ્રીનું. અને પછી જોબ આપવાના બહાને એમને પાસેથી 5 લાખ મતલબ સામાવાળાથી 5,000 રૂપિયા લેવામાં આવતો હતો. અને 5,000 રૂપિયા લઈને એમને એમ જણાવવામાં આવ્યું હતું કે આ 5,000 રૂપિયા તમારા કોન્ટ્રાક્ટ માટે છે, જોબ કોન્ટ્રાક્ટ માટે. અને જ્યારે પછી પૈસા દેવાની વાત આવતી હતી તો ત્યારે પછી એમને એમ જણાવવામાં આવતો હતો કે તમારી જે ડેટા એન્ટ્રીની એક્યુરેસી છે એ બરોબર નથી ખરેખર કોન્ટ્રાક્ટ મુજબ, અને એટલે તમને પૈસા આપી શકાય એમ નથી. ફેક સોફ્ટવેર, રિયલ મની. આ કેસની બીજી સૌથી ગંભીર કડી છે મ્યુલ બેંક એકાઉન્ટની સપ્લાય. પોલીસના દાવા મુજબ આરોપી અગાઉના સાગરીતો પાસેથી ટ્રાન્ઝેક્શનના લગભગ 3% કમિશન પર એકાઉન્ટ મેળવતો હતો. પછી આ એકાઉન્ટ 3.5% કમિશનના દરે દુબઈમાં રહેલા સાયબર ફ્રોડ સાથે જોડાયેલા શખ્સોને પહોંચાડવામાં આવતા હોવાની માહિતી છે. ફ્રોડની રકમ એક ખાતામાંથી બીજા ખાતામાં અને ત્યારબાદ યુએસડીટી મારફતે ક્રિપ્ટો નેટવર્ક સુધી પહોંચાડવાની કડી તપાસમાં સામે આવી. બીજો એમનો પેરેલલ હતો અકાઉન્ટ મૂકવાનો. ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ જે કરનાર મુખ્ય આરોપીઓ છે જે દુબઈમાં બેસેલા છે તો એમને ઇન્ડિયાથી અકાઉન્ટ ત્યાં મોકલતો હતો અને યુએસડીટીમાં કન્વર્ટ કરીને પણ ક્રિપ્ટો પણ મોકલતો હતો. ડેટાથી શરૂ થયો ખેલ, ક્રિપ્ટો સુધી પહોંચ્યો ટ્રેલ. એક આરોપી, 2 અલગ ફ્રોડ મોડ્યુલ, 33 લાખથી વધુ લોકોનો ડેટા અને 34 બેંક એકાઉન્ટ તથા 113 ફરિયાદો અને 33 કરોડથી વધુના સાયબર ફ્રોડ સાથે જોડાયેલી કડીઓ. સુરત સાયબર ક્રાઇમ હવે આ ડિજિટલ નેટવર્કની વધુ કડીઓ શોધી રહી છે. કયા લોકો ડેટા સપ્લાય કરતા હતા, કયા બેંક ખાતાઓનો ઉપયોગ થયો, કેટલા ટેલિકોલરો આ નેટવર્ક સાથે જોડાયેલા હતા અને દુબઈ સુધી પહોંચતી યુએસડીટીની મની ટ્રેલ પાછળ કોણ છે? આ તમામ સવાલોના જવાબ હવે પોલીસની ડિજિટલ તપાસમાં બહાર આવશે. અસ્ખલિત અંગ્રેજી બોલતો અને દુબઈ સુધી નેટવર્ક ધરાવતો આ હાઈ પ્રોફાઇલ સાયબર ઠગ હવે જેલના સળિયા પાછળ છે. સુરત સાયબર ક્રાઇમ સેલ હવે આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય આંતરરાષ્ટ્રીય સૂત્રધારો સુધી પહોંચવા ડિજિટલ કડીઓ જોડી રહી છે. સુરતથી કીર્તિશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. ધોળે દિવસે ઘરમાં ઘૂસ્યો લૂંટારો, અંધવૃદ્ધાની લાચારીનો ફાયદો ઉઠાવી લાખોના સોનાની લૂંટ. પણ જ્યારે નકાબ ઉતર્યો ત્યારે પગ નીચેથી જમીન સરકી ગઈ. ચોર નીકળ્યો સગો ભત્રીજો. કિમ પોલીસે ગણતરીના કલાકોમાં જ મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યો. જુઓ લોહીના સંબંધને લજવતા આ વિશ્વાસઘાતનો સૌથી મોટો ખુલાસો. ઓપરેશન જલગાંવ. ફોઈના ઘરમાં હાથફેરો કરનાર કૌટુંબિક ભત્રીજો અને સોની જેલ ભેગા. લોહીના સંબંધ પર લાલચનો કાળો ડાઘ. કીમના શિવાજીનગરમાં ફૂલ વેચી ગુજરાન ચલાવતા અલકાબેન પોતાની અંધ માતાને ઘરે મૂકી બહાર ગયા અને ગણતરીની મિનિટોમાં તિજોરીમાંથી 11 તોલા સોનું અને રોકડ સાફ થઈ ગઈ. દ્રષ્ટિહીન વૃદ્ધાની લાચારીનો લાભ ઉઠાવી ધોળા દિવસે ઘરમાં ઘૂસેલા ચોરે કબાટ તોડી કિંમતી ઘરેણા પર હાથ ફેરો કરી લીધો હતો. જુદી જુદી દિશામાં સીસીટીવી કેમેરા, સર્વેલન્સ કોડ તેમજ અલગ અલગ દિશામાં ચકાસણી કરતા અમોને એક કડી મળેલ, જેમાં અમારી કિમ પોલીસ સ્ટેશનની ટીમને તત્કાલ મહારાષ્ટ્રના જળગાંવ જિલ્લામાં સદરવ ફરિયાદીના ભત્રીજા ના ઘરે લોકલ પોલીસની મદદથી તપાસ કરતા સદરવ ગુનાના આરોપી દીપક મહાજન જે મળી આવેલો હોય અને તેના પંચો રૂબરૂ પોતાના ઘરની ઝડપી કરતા તેમાંથી તેના ઘરેથી 5 લાખ રૂપિયા રોકડા મળી આવેલો હોય અને સદરવ ગુનો પોતે કબૂલ્યો હોય. ઘરમાં ચોરી, સીસીટીવીમાં ચોર. ઉછીના નાણાં ન મળતા અદાવત. જલગાંવથી ટ્રેનમાં આવી ફોઈના ઘરમાં કરી ચોરી. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સમાં એક શંકાસ્પદ હિલચાલ કેદ થતાં જ પોલીસની શંકાની સોય મહારાષ્ટ્રના જલગાંવ તરફ ગઈ. કિમ પોલીસે સ્થાનિક પોલીસની મદદથી દરોડો પાડી કૌટુંબિક ભત્રીજા દીપક મહાજનને દબોચી લીધો. 1.5 મહિના પહેલા ફોઈ પાસે માંગેલા ઓછીના રૂપિયા ન મળતા દીપકે આખી રેખી કરી રાખી હતી. ટ્રેન મારફતે કિમ પહોંચી ચોરી કર્યા બાદ તે સીધો જલગાંવ ભાગી ગયો હતો.
આ જે સોનાના દાગીના છે એ જળગાંવમાં આવેલ ધરણ ગામના રુદ્ર જ્વેલર્સના સોનીને આપેલ છે અને બદલામાં એને જે પૈસા આપેલ છે જેમાંથી આ 5 લાખ રૂપિયા મેં મારા ઘરે રાખેલ છે, જે અમે સદર ગુનાના કામે કબજે કરેલ છે. મહાજન ચોરીનો મુદ્દામાલ પોતે જાણવા છતાં આ સોનીએ પોતાની પાસે રાખેલ છે અને બદલામાં રોકડા આપેલ છે, જે બાબતે સોનીની પણ ધરપકડ કરવામાં આવેલ છે. ભત્રીજો ઝડપાયો, સોની પણ લોકઅપમાં. કિમ પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી 2 આરોપીઓને ઝડપી લીધા છે. બંનેને ઓલપાડ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે બંને આરોપીઓના 4 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે રિમાન્ડ દરમિયાન પોલીસ તપાસશે ચોરીમાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ હતી કે નહીં, બાકીનું સોનું ક્યાં છે અને ચોરીની મત્તાનો કેટલો હિસ્સો ક્યાં અને કોને પહોંચાડવામાં આવ્યો. ફરિયાદી છે એ આરોપી એનો ભત્રીજો થાય છે, કૌટુંબિક ભાઈનો દીકરો થાય છે, એટલે ફરિયાદીને ભત્રીજો થાય છે. 1 વર્ષ પહેલા એના ફઈના ઘરે આવેલ હતો, જેથી એની બધી તાસીરે જાણતો હતો. તેમજ આશરે 1.5 મહિના પહેલા એને આ ફરિયાદીને ફોન કરેલો હતો કે મારે પૈસાની જરૂર છે, તો ત્યારે ફરિયાદીએ પૈસાની ના પાડેલ હતી અને એ બધું જાણતો હોય કે એની પાસે સોનું પડેલ છે. કિમના આ ચોરીકાંડમાં સૌથી મોટી કડી બની ઓળખાણ, પરંતુ એ જ ઓળખાણ આખરે પોલીસની તપાસ માટે સૌથી મજબૂત પુરાવો પણ બની. ખાકીની બાજ નજરે ગણતરીના કલાકોમાં આ પારિવારિક ષડયંત્રનો પર્દાફાશ કરી દીધો છે. બારડોલીથી કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. અમેરિકન બાયરનો નકલી ચહેરો, વર્ચ્યુઅલ નંબરની માયાજાળ અને સુરતના કરોડોના હીરા સીધા વિદેશ પાર. ડાયમંડ સિટીમાં આંતરરાષ્ટ્રીય સાયબર સિન્ડિકેટનો પર્દાફાશ. જેલમાંથી ઝડપાયો માસ્ટરમાઇન્ડ કાનો. જુઓ હીરા બજારને હચમચાવી દેનારા આ હાઈટેક ષડયંત્રની અંદરની વાત. ઓપરેશન ડાયમંડ સ્કેમ. રેપનેટ પર ફેક પ્રોફાઇલ બનાવી 4.80 કરોડના હીરાની આંતરરાષ્ટ્રીય છેતરપિંડી. સાયબર સ્પેસમાં નકલી અસ્તિત્વ, વિદેશી કંપનીઓના લોગો અને સુરતના હીરા બજાર પર ડિજિટલ તરાપ. ડાયમંડ ટ્રેડિંગના ગ્લોબલ પ્લેટફોર્મ રેપનેટ પરથી વેપારીઓનું ડેટા ચોરી, વર્ચ્યુઅલ નંબરો દ્વારા અમેરિકન ખરીદદાર બની જાળ બિછાવાતી હતી. 7 દિવસમાં પેમેન્ટની ખાતરી આપી કરોડોના હીરા હોંગકોંગ, બેંકોક અને દુબઈ મંગાવી નંબર સ્વિચ ઓફ કરી દેવાતા હતા. પોતે જે હીરાઓ તૈયાર કરેલા છે એ હીરા રેપનેટ નામની એક વેબસાઇટ છે કે જે ઇન્ટરનેશનલ લેવલની છે. આ વેબસાઇટ ઉપર પોતે બનાવેલા હીરા પોતે અપલોડ કરે છે, એની ડિઝાઇન, એનો કલર, એનું વજન, આ માહિતી સાથે અપલોડ કરી અને ત્યારબાદ જે કસ્ટમર હોય એ કસ્ટમર પોતે આ હીરો જોઈ અને એ ડાયરેક્ટ એ વ્યાપારી પાસે પોતે ઓર્ડર કરી અને પોતે ખરીદી કરતા હોય છે. ડાયમંડ હેરાફેરીનો માસ્ટરમાઇન્ડ દુબઈથી હીરા મેળવી આરોપીઓને પહોંચાડતો હતો કાનો. 4 કરોડ 80 લાખથી વધુના હીરા ઓહિયા કરી જનારી આ ટોળકીના 6 સાગરીતો અગાઉ ઝડપાઈ ચૂક્યા હતા. જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે હીરાની હેરાફેરી સંભાળતો મુખ્ય સૂત્રધાર નીતિન ઉર્ફે કાનો વડછક નાસ્તો ફરતો હતો. સાયબર ક્રાઇમની ગિરફ્તમાં આવ્યા બાદ સુરત ઇકોસેલે લાજપોર જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે કસ્ટડી મેળવી તેના રિમાન્ડ મેળવ્યા છે. ફરિયાદી શ્રી સંજયભાઈ ગોટીની ફરિયાદ લઈ અને જે તે સમયે આરોપીઓની ધરપકડ કરેલી હતી. એ જ આરોપીઓ પૈકી એક નીતિન વડછક કરીને આરોપી ઉંમર વર્ષ 30નો એ નાસ્તો ફરતો હતો. એ આરોપીની બાતમીના આધારે એ સાયબર ક્રાઇમમાં એની ધરપકડ થઈ અને ત્યારબાદ અમે સાયબર ક્રાઇમથી ટ્રાન્સફર વોરંટના આધારે અમારા ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે. પોલીસના દાવા મુજબ નીતિનની ભૂમિકા માત્ર ડિજિટલ સંપર્ક પૂરતી ન હતી. તપાસમાં સામે આવ્યું છે કે નીતિન દુબઈ જઈ ગેરકાયદેસર રીતે હીરા મેળવી અન્ય સાગરીતોને પહોંચાડતો હતો. એટલે આ માત્ર ઓનલાઈન છેતરપિંડી નહીં, ડિજિટલ ઓળખથી શરૂ થયેલું અને આંતરરાષ્ટ્રીય હીરા હેરાફેરી સુધી પહોંચેલું નેટવર્ક હોવાનું પોલીસનું અનુમાન છે. ફરિયાદ દાખલ કરવામાં આવી ત્યારે 4 કરોડ ઉપરાંતની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી, જે પૈકી 4 કરોડના હીરા અમે કબજે કરી લીધેલ છે અને કુલ 7 આરોપીઓ વિરોધમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી, જેમાંથી અમે 5 ઉપરાંત આરોપીઓની ધરપકડ કરી લીધેલી છે. હીરા અસલી, ઓળખ નકલી.
પોલીસે આ કેસમાં 4 કરોડથી વધુનો મુદ્દામાલ રિકવર કરી લીધો છે. વર્ચ્યુઅલ નંબરો અને ગ્લોબલ ટ્રેડિંગ સાઇટ્સના માધ્યમથી સ્થાનિક વેપારીઓને લૂંટતા આંતરરાષ્ટ્રીય ડાયમંડ સ્કેમના અન્ય તાર ક્યાં જોડાયેલા છે તેની ઊંડી કડીઓ હવે ખાખી શોધી રહી છે. સુરતથી કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. ડાયમંડ સિટી સુરતમાં ગુના અટકવાનું નામ નથી લઈ રહ્યા. ઉધનામાં ચોરીના 2 કેસનો ભેદ ઉકેલાયો છે. એક કેસમાં દુકાનમાંથી 10 લાખની રોકડ ચોરાઈ તો બીજા કેસમાં તાંબાના તારની ચોરી થઈ. પોલીસે આરોપીઓને ઝડપી લીધા છે. તો જોઈએ 24 કલાકમાં કયા જાણ બેદુની પોલ સીસીટીવીએ ખોલી નાખી. ઓપરેશન રબાની ફેબ્રિક્સ. જૂના કારીગરની 10 લાખની ખતરનાક ઇનસાઇડર ચોરી. કાચો માલ, પાક્કી રેકી અને તિજોરી પર સીધો હાથ ફેરો. સુરતના ટેક્સટાઇલ હબમાં વેપારીની આંખ ખુલે તે પહેલા જ ગલ્લામાંથી 10 લાખની રોકડ ગાયબ થઈ જતા સનસનાટી મચી ગઈ હતી. સલાબતપુરા સ્થિત રબાની ફેબ્રિક્સમાં મોડી રાત્રે અજાણ્યો શખ્સ દિવાલ ઓળંગીને બાથરૂમની લોખંડની જાળી તોડીને અંદર પ્રવેશ્યો અને ગણતરીની મિનિટોમાં તિજોરી સાફ કરી ફરાર થઈ ગયો. एक रबानी फैब्रिक्स नाम की दुकान है जिसमें 19 तारीख की रात से लगभग 10 बजे के बाद और 20 तारीख के सुबह 11 बजे के बीच में एक चोरी का बनाव बनता है. तो अगली मॉर्निंग जैसे ही मालिक अपनी दुकान खोल के लॉकर काउंटर खोलता है तो उन्हें पता लगता है कि उनके काउंटर से लगभग 10 लाख रुपए जितने गायब हैं. બાથરૂમની જાળી તોડીને અંદર ઘૂસ્યો હતો ચોર. ઘટના સ્થળે પહોંચેલી ઝોન 3 સર્વેલન્સ ટીમે ટેકનિકલ ટ્રેકિંગ અને હ્યુમન ઇન્ટેલિજન્સનું જાળ બિછાવ્યું. સીસીટીવી કેમેરાના ઝીણવટભર્યા વિશ્લેષણમાં એક આછો ચહેરો કેદ થયો અને પોલીસની શંકાની શોય સીધી દુકાનના ભૂતપૂર્વ કર્મચારી સમીર જમાલ અંસારી તરફ ગઈ. વર્ષો સુધી એ જ ગલ્લા પર કામ કરી ચૂકેલા સમીરને માલિકની રોકડની લેવડ દેવડ અને કેશ બોક્સની એક કડીની ચોક્કસ માહિતી હતી, જેનો તેણે આર્થિક તંગીના બહાને ફાયદો ઉઠાવ્યો હતો. तो अलग अलग एनालिसिस करने पे जो हमें चेहरा आइडेंटिफाई हुआ तो आरोपी का नाम जो है वो समीर जमाल अंसारी है. तो जब हमने दुकान के मालिक से बात की तो ये जो आरोपी है वह उसी दुकान में काम करता था कुछ दिन से और ये जो आदमी है पिछले 3-4 महीने से बीच में गायब था, लेकिन 1 साल पहले भी इसी मालिक के अंदर उसी दुकान में काम करता था. 10 લાખની ચોરી, 24 કલાકમાં આરોપી સકંજામાં. તપાસની શરૂઆત થઈ 2 દિશામાં. એક તરફ સીસીટીવીનું ટેકનિકલ એનાલિસિસ અને બીજી તરફ હ્યુમન ઇન્ટેલિજન્સ. સીસીટીવીમાં એક શખ્સની હિલચાલ પોલીસની નજરે ચડી. દુકાનમાં ઘૂસવાનો રસ્તો પણ સામાન્ય ન હતો. બાથરૂમની પાછળ આવેલી જાળી તોડીને આરોપીએ દુકાનમાં પ્રવેશ કર્યો. અંદર જઈ કેશ કાઉન્ટર સુધી પહોંચ્યો અને રોકડ લઈને ફરાર થઈ ગયો. અંદરની